હમણાં એ ગમે ત્યાંથી પાણી ગોતીને આવશે. આપણે આપણું કામ ચાલુ રાખો. આપણે એ પાણી નાખો એટલે તરત પલ્લી જવાનો છે હારો. તરત આપણે આપણી વ્યવસ્થામાં રહેવાય. આપણે પાણી વગર તો કાંઈ થાય નહીં. થાય એટલું આપણે મહેનત કરી લેવાની હોય. અમારે આ જીનમાં કામ ચાલુ છે. જીનમાં નાનું મોટું કામ બાકી હોય. જીનમાં કામ કરવા આવ્યા છીએ. તમે જોઈ શકશો કે ભરતભાઈ માલ બનાવી રહ્યા છે. દિનેશભાઈ ફાઉન્ડેશનના ખાડા ચાલુ છે. કોનું તમે કહો છો? કાળું ક્યારે? તમને ફોન કર્યો તો કહેતા કામ છે એમ? કામે ન ગયા હોય, વાડીએ કે ગયા છે. કેટલાક પુગાડ્યું ના? કેટલુંક લામ ફરજો છે મોટો? તો જબરો. હાલો અમે આવી ગયા છીએ આજે કડિયા કામ કરવા. અમારા જીનની અંદર આ છે. જીનમાં અમે કડિયા કામ કરીએ છીએ. નાનું મોટું કામ કરવા આવી ગયા છીએ. તમે જોઈ શકશો. ને એની પર બધા પોતપોતાને કામે લાગી ગયા છે. હા એ ફાઉડસ કરીને મોટર ફિટ કરવાની છે. 3 મોટર ફિટ થશે. અહીંયા બધું આમાં તળ ને એવું બધું નાખવું પડે ને. આમાં તળ નાખીને પ્લાસ્ટર કરવું પડે. આમાં પ્લાસ્ટર કરવાનું છે અને તળ નાખવાનું છે. પછી મોટરના ફાઉન્ડેશન કરવાના છે. માલ બનાવવાનું ચાલુ છે. અહીંયા અમારા દિનેશભાઈ આ ખાડો ખોતરીને મૂક્યો છે. હવે આવડા બધા લોકો શું કરવાના છે? આ બધા ભાગીદારો છે. આમાં પણ કોઈ હાજરમાં નથી. હવે આ પાણીની વ્યવસ્થા કોણ કરી અમને આપશે? જ્યાં સુધી પાણીની વ્યવસ્થા નહીં કરી આપે ત્યાં સુધી અમે પણ અમારું થતું એટલી મહેનત કરી લીધી છે. જેથી કરીને એકાદી અહીંયા એમનો ભાગીદાર એક માણસ રહે તો વધારે સારું. તો મજા આવે અમને કામ કરવાની. તો બીજી ખેલ કામ કરવામાં અમે થોડુંક જટ આવી બીજી ખેલ કામ કરવા. નકર આ કામમાં થોડુંક અમને કેવરાવે છે. બધા મિત્રોને જય માતાજી. અરે વાહ.